દક્ષિણથી ઉત્તર પહોંચીએ અરવલ્લી જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ છે। ભિલોડાના મણિનગર કંપામાં કરા સાથે તોફાની વરસાદ છે। સમગ્ર પંથકમાં ભારે પવન સાથે વાવાઝોડું ફૂંકાયું છે। ભારે પવનના કારણે ધૂળની ડમરીઓ પણ ઉડી છે। મેઘરજ પંથકમાં પવન સાથે વરસાદ છે। જેતપુર ઈસરી રેલાવાડા સહિતના વિસ્તારોમાં વરસાદ છે। ચાલુ વરસાદે સ્મશાનમાં મૃતદેહને અગ્નિદાહ આપવામાં મુશ્કેલીઓ પડી। ભારે પવન વરસાદ વચ્ચે મૃતદેહને આપવી પડી આહુતિ। આગામી 3 કલાકમાં ભારે અને મધ્યમ અને હળવા વરસાદની આગાહી જોવામાં આવી રહી છે। અમિત અમારી સાથે જોડાયા છે। અમિત, કેટલો વરસાદ છે ને કરા પણ પડ્યા છે હાલમાં તો ભિલોડાની આજુબાજુમાં? જી, અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં અચાનક મોટો પલટો જોવા મળ્યો છે। ભિલોડાના મણિનગર કંપામાં કરા સાથે તોફાની વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત બન્યું, જ્યારે મોડાસા, ઈસરોલ, વોલવા, સિનાવાડ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વાવાઝોડું ફૂંકાયું હતું। ધૂળની ડમરીઓ ઉડી હતી। બીજી તરફ મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। ભારે વરસાદ અને પવન વચ્ચે સ્મશાનમાં મૃતદેહ અગ્નિ સંસ્કારમાં પણ મુશ્કેલીઓ સર્જાઈ હતી। હવામાન વિભાગે આગામી 3 કલાકમાં દરમિયાન જિલ્લામાં ભારે, મધ્યમ અને હળવા વરસાદની આગાહી વ્યક્ત કરી છે। જી બિલકુલ બિલકુલ, આભાર। હવે તો આપ જોઈ રહ્યા છો અરવલ્લીમાં સમગ્ર પંથકમાં ભારે પવન સાથે વાવાઝોડું છે ને કરા પડવાની પણ હાલમાં ખબર છે। ભિલોડાની આજુબાજુમાં કરા પણ પડ્યા છે, જેના કારણે હાલમાં ખેડૂતો ચિંતિત થઈ રહ્યા છે। જેતપુર, ઈસરી, રેલાવાડા સહિતના વિસ્તારમાં વરસાદ છે।